Good morning. Standard 7th, Chapter 9. ભૂમિ. ભૂમિ એટલે કે જમીન, ધરતી, જેને આપણે અનેક ઘણા ઉપયોગમાં લઈએ છીએ, જે કુદરતી સ્ત્રોત તરીકે ઓળખાય છે અને જેના પર આપણે બધા વસવાટ કરી શકીએ છીએ. ભૂમિ એ એવો ભાગ છે કે જેના પર દરેક સજીવ સૃષ્ટિ નિવાસ કરી શકે છે અને પોતાનું જનજીવન વ્યવસ્થિત રીતે ચલાવી શકે છે. તો અહીં આ પ્રકરણની અંદર આપણે ભૂમિના પ્રકારો તેમજ ભૂમિ આપણને કઈ રીતે ઉપયોગી છે તેના વિશે સમજૂતી મેળવીએ. ભૂમિ એ અગત્યનો કુદરતી સ્ત્રોત છે, કારણ કે સંભવ છે કે ભૂમિ શક્ય છે તો જ આપણું જીવન શક્ય છે, કારણ કે આપણે ભૂમિ પર જ વસવાટ કરીએ છીએ. આપણે જે રસ્તા અને રોડ જોઈએ છીએ તેની નીચેના ભાગમાં પણ ભૂમિ જ રહેલી છે અને ભૂમિ ઉપર જ પથ્થરના રસ્તાઓ, આરસના રસ્તાઓ બનાવેલા હોય છે, પરંતુ મૂળભૂમાં તો તે ભૂમિ જ છે. દરેક વનસ્પતિ ભૂમિ પર જ ઉગી શકે છે, તેમજ દરેક પ્રાણીઓ અને પક્ષીઓ પણ ભૂમિ પર વસવાટ કરતા હોય છે. આ ભૂમિ વનસ્પતિને જકડી રાખે છે, એટલે કે કોઈપણ વનસ્પતિને ઉગવા માટે તેનો પ્રાથમિક સ્ત્રોત ભૂમિ જ છે. ભૂમિની અંદર જ માટીના મૂળમાં વનસ્પતિને ઉગાડવામાં આવે છે અને ત્યાં તેના પોષક દ્રવ્યો મળતા તેનો વિકાસ થાય છે તથા પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. ભૂમિ ઘણા સજીવોનું ઘર છે, એટલે કે દરેક સજીવ ભૂમિ પર જ વસવાટ કરતા હોય છે, જેમ કે વનસ્પતિ, મનુષ્ય, પ્રાણી અને પક્ષીઓ. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે, કારણ કે સૌથી મોટી વનસ્પતિ અનાજ પાક માટે પણ તે ખેતરમાં જ થતી હોય છે. તેના માટે ભૂમિ કેવી છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ખેતી જો વ્યવસ્થિત રીતે ફળદ્રુપ ભૂમિ હશે તો જ તેને ભેજવાળી ભૂમિ હશે તો તેના પર આપણા અનાજનો પાક વધુ સારો પાકી શકશે. માટે ખેતી પર તો ખૂબ જ મહત્ત્વનો આધાર છે. ભૂમિ સારી હશે તો ખેતી પણ સારી થશે. ખેતી સારી થશે તો તેનાથી જીવન જરૂરી અનાજ, કરિયાણા અને શાકભાજી, ફળ ફળાદી માટે પણ ઘણો સારો એવો પાક ઉતરી શકશે. ખેતી ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે, કારણ કે સૌ જીવસૃષ્ટિ માટે ભૂમિ પર જ મુખ્ય આધાર છે, કારણ કે દરેક જીવ ભૂમિ પર જ વસવાટ કરતા હોય છે. પહેલા વરસાદ પછીની ભીની માટીની સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. જ્યારે સૌથી પ્રથમ વરસાદ પડે છે ત્યારે ભૂમિ પર જે માટીની મહેક પાણીના લીધે થાય છે તે મહેક એટલી સુંદર હોય છે કે આપણને તે ખૂબ જ આનંદદાયક લાગે છે. આમ માટી ભૂમિ જ્યારે ભીની થાય છે ત્યારે પણ તેને જોવાની વધારે મજા આવે છે, તેમજ ગરમીમાં આ ભૂમિ સુકાતી હોય છે. અહીં આપણને માટી સાથે રમતા બાળકો દર્શાવ્યા છે કે બાળકોની રમવાની શરૂઆત માટીથી જ થાય છે. તો આ ભૂમિની અંદર સૌથી પહેલાં માટી રહેલી છે અને તે માટી પરથી રસ્તાઓ બનતા હોય છે. અહીં આપણને સરસ મજાના બાળકો માટી સાથે રમતા દર્શાવ્યા છે, જે ભૂમિનો જ એક ભાગ છે. 9.1 ભૂમિ જીવનથી ભરપૂર. સોઇલ ટીવિંગ વિથ લાઈફ. એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુઝોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. ચાલો તેને આપણે શોધીએ. એટલે કે ભેજવાળી ભૂમિ હોય, જમીન હોય ત્યારે તેની અંદરથી અળસિયા અને બીજા નાના સૂક્ષ્મજીવો પણ નીકળતા હોય છે. પરંતુ પહેલી અને બુઝોએ માટીમાંથી અળસિયાને બહાર નીકળતા જોયું, ભૂમિમાંથી તેને બહાર આવતા જોયું તો તેમને નવાઈ લાગી અને તેમને એમ લાગ્યું કે આપણે બધા તો ભૂમિની ઉપર તો રહીએ છીએ,
ભૂમિની ઉપરના સજીવો તો જોયા, પણ કદાચ એવા બી નાના જ સજીવો હશે કે જે ભૂમિની અંદર રહેતા હશે અને તેમણે અળસિયાને બહાર નીકળતા જોયું. તેથી તેમને પ્રશ્ન થયો કે આવા ઘણા બધા સૂક્ષ્મજીવો હશે કે જે ભૂમિની અંદર પણ વસવાટ કરતા હોવા જોઈએ. પ્રવૃત્તિ 9.1 કેટલાક માટીના નમૂના લો. તેમનું ધ્યાનથી અવલોકન કરો. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો કારણ કે નરી આંખે અતિ સૂક્ષ્મ જીવોને આપણે દેખી શકતા નથી. તેથી બહિર્ગોળ લેન્સ વડે જો આપણે માટીના નમૂના લઈને તેમાં રહેલું અવલોકન કરવા માંગીએ તો આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ તે વધારે સારું છે. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરો. તમારા મિત્રો સાથે અવલોકનની ચર્ચા કરો. તમે એકત્ર કરેલા માટીના નમૂના તમારા મિત્રએ એકત્ર કરેલા માટીના નમૂના જેવા જ છે. એટલે કે માટીના પણ અલગ અલગ પ્રકાર હોય છે અને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો. તે માટીની સાથે તમને કયા અનુભવો થયા કે કયા સ્થળે તમે કઈ માટી જોઈ તે પણ તમે તમારા મિત્રો સાથે વાતચીત કરી શકો છો. બ્રુઝો અને પહેલીએ માટીને ઘણી રીતે વાપરી છે. તેઓ તેની સાથે રમતા ખૂબ જ આનંદ મેળવે છે. તે ખરો આનંદ છે. સાચી મજા તો માટીની સાથે રમવાની જ હોય છે. માટીમાંથી સરસ મજાનું ઘર બનાવાય છે. માટીમાંથી મંદિર બનાવાય છે. માટીના રમકડાં પણ બનાવવામાં આવે છે. આ માટી દ્વારા નાના છોકરાઓ રમીને તેની સાથે આનંદ માણતા હોય છે. ભૂમિની ઉપયોગિતાઓની એક સરસ મજાની યાદી બનાવીને તેનો એક ચાર્ટ અહીંયા તૈયાર કરવાનો છે. જેમ કે ભૂમિનો સ્ત્રોત એટલે કે ભૂમિ દરેક જગ્યાએ છે. પૃથ્વીના દરેક ભાગમાં ભૂમિ રહેલી છે. જેટલો ભાગ પાણી નથી, જે ભાગમાં પાણી નથી એટલા ભાગમાં તો ભૂમિ છે જ. પૃથ્વીના 4 ભાગમાંથી 3 ભાગ પાણી છે, 1 ભાગ ભૂમિનો છે. તો તે ભૂમિ અલગ અલગ સ્ત્રોતની રીતે છે. જેમ કે બગીચાની માટી જુદી હોય છે, રસ્તાની બાજુની માટી જુદી હોય છે, જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી જુદી હોય છે. તે રીતે આપણે દરેક જગ્યાએ સોસાયટીની માટી જુદી હોય છે. તેમજ અલગ અલગ જગ્યાએ આપણે માટીના અલગ જેમ ખેતરમાં પણ માટીનો અલગ પ્રકાર હોય છે. આમ અલગ અલગ પ્રકારે જુદી જુદી માટીઓ જોઈ શકીએ છીએ. તો બગીચાની માટીમાં આપણને વનસ્પતિમાં ઘાસ ઉગેલું જોવા મળે છે અને પ્રાણીઓમાં કીડી જોવા મળે છે. તેમજ અન્ય બીજા અવલોકનો પણ આપણે અહીં દર્શાવી શકીએ. આ રીતે અહીં સરસ મજાનો આપણે ચાર્ટ તૈયાર કરી શકીએ છીએ કે રસ્તાની બાજુની માટી હોય તો તેની અંદર વનસ્પતિમાં આસોપાલવ ઉગેલો હોઈ શકે છે. પ્રાણીઓમાં તે નાના અળસિયા નીકળેલા હોઈ શકે છે. તેમજ અન્ય બીજા અવલોકનો કે તેની આજુબાજુ બીજા કોઈ સૂક્ષ્મજીવો નીકળ્યા હોય તો તે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તે ઉપરાંત જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી આપણે જોઈએ તો તે પણ એક જુદા પ્રકારની હોય છે. ત્યાં વનસ્પતિમાં આપણે આપમેળે કશું પણ વાવ્યા વગર જો કોઈ વનસ્પતિ આપમેળે ઊગી શકતી વનસ્પતિ પણ જોઈ શકીએ છીએ. ત્યાં પ્રાણીઓમાં અન્ય સૂક્ષ્મજીવો જોઈ શકીએ છીએ. તે ઉપરાંત એની સાથે ઉત્પન્ન થયેલા અમુક કોઈ નકામા પદાર્થો કે સૂક્ષ્મજીવોને પણ આપણે જોઈ શકીએ છીએ. તે ઉપરાંત જો ખેતરની માટી હોય તો તેની અંદર વનસ્પતિમાં આપણે જે પણ કોઈ અનાજ કે પાક ઉગાડ્યો હોય તેને જોઈ શકીએ છીએ. પ્રાણીઓમાં આપણે નાના અળસિયા જોઈ શકીએ છીએ. તે ઉપરાંત બીજા અન્ય સૂક્ષ્મજીવોને પણ આપણે જોઈ શકીએ છીએ. સોસાયટીમાં જો ખુલ્લું મેદાન હોય તો ત્યાંની માટી પણ હોઈ શકે છે. ત્યાં વનસ્પતિમાં આપણે કોઈ પણ ઝાડ વાવવું હોય જેમ કે પીપળો છે, સેવન છે, લીમડો છે તે આપણે જોઈ શકીએ છીએ. ત્યાં આગળ નીકળતા પ્રાણીઓમાં પણ આપણે અમુક વખતે નીચે માટીમાંથી નાના સાપના કણા કે પછી અળસિયાને પણ આપણે જોઈ શકીએ છીએ. તે ઉપરાંત બીજા અન્ય કોઈ સૂક્ષ્મ જીવાણુઓ પણ આપણે નીકળતા જોઈ શકીએ છીએ. મને આશ્ચર્ય થયું કે મારા રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી. અહીં પહેલીને એક પ્રશ્ન થાય છે કે ભૂમિની અંદરથી તેણે સૂક્ષ્મજીવોની સાથે
તેણે જોયું કે પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ હતી. તો આવું શા માટે છે? તેને નવાઈ લાગી. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આપણે અમુક કચરો એવો છે કે જેને બાળી દઈએ છીએ, પરંતુ જેમ કે પ્લાસ્ટિક અને પોલિથીનની કોથળીઓ જો બાળી શકાતી નથી, તેથી તેને જમીનમાં દાટવામાં આવે છે. તેથી જો ભૂમિમાંથી તેને ખોદતા અમુક વખતે, કારણ કે પ્લાસ્ટિક અને પોલિથીનની કોથળીઓ તે ઘણા વર્ષો સુધી ઓગળી પણ શકતી નથી, તેથી તે તેમની તેમ જ રહે છે. તેથી જો ભૂમિને ખોદવામાં આવે તો તે આપણને જોવા મળે છે. પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક એ ભૂમિના પ્રદૂષકો છે. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે. તેથી જ તો પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશક છે. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ, કારણ કે આપણે ભૂમિને સાચવવી તે પણ એક આપણી જવાબદારી છે. તેની અંદર જો આપણે પ્લાસ્ટિક અને પોલિથીન ઉમેરવામાં આવશે તો ભૂમિની અંદરમાં જે રહેલા સજીવો છે તેને ઘણું નુકસાન થાય છે. પોલિથીન અને પ્લાસ્ટિકનો વપરાશ વાંધો નથી, પરંતુ તે પછી નકામા કચરા સ્વરૂપે જ્યારે હોય છે ત્યારે તે ખૂબ જ હાનિકારક છે. તેનાથી સૂક્ષ્મજીવો મરી શકે છે અને જો તે કચરો બાળી પણ શકાતો નથી, તેમજ દાટવો પણ તેના માટે ખૂબ જ નુકસાન કરતા છે. તેથી શક્ય હોય ત્યાં સુધી પોલિથીન અને પ્લાસ્ટિકનો કચરાને વપરાશ જ આપણે ઓછો કરી દઈએ તો તે વધારે સારું છે. જો તેને બાળવામાં આવે તો પણ હાનિકારક કેમિકલો ઉત્પન્ન થાય છે જે વાતાવરણને વધારે દૂષિત કરે છે. તે ઉપરાંત કચરો, રસાયણ અને જંતુનાશકો છે તે પણ ભૂમિને નકામા પ્રદૂષિત કરે છે. જંતુનાશકને વધારે પડતા વાપરવાથી ભૂમિની ફળદ્રુપતા અને ભેજવાળી ભૂમિમાં ઘણું મોટું નુકસાન થઈ શકે છે. તેથી કોઈપણ કચરા અને રસાયણો પર સારી રીતે પ્રક્રિયા કરીને તેને શુદ્ધ બન્યા પછી જ તેને જમીનમાં દાટવો જોઈએ, નહીં તો પરિણામે તો આપણી ભૂમિને જ નુકસાન થવાનું છે. મેં હાટ એટલે કે બજારમાં માટીમાંથી બનેલા વાસણો અને રમકડાં જોયા છે. બુઝોને કહેવું છે કે તેણે માટીમાંથી બનેલા વાસણો અને રમકડાં પણ જોયા છે. એનો મતલબ કે માટીના ઘણા ઉપયોગો છે. બાળકો તેને રમવા માટે તો ઉપયોગ કરે જ છે, તેની સાથે સાથે માટીમાંથી રમકડાં અને વાસણો પણ બનાવે છે. તો અહીં આપણે સમજીએ ભૂમિની રૂપરેખા. સોઇલ પ્રોફાઇલ. ભૂમિ તે વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી રીતે થયેલ છે તે આ પ્રવૃત્તિ દ્વારા જાણીએ. અહીં આપણે એક પ્રવૃત્તિ દ્વારા ભૂમિ કેવી રીતે રચાયેલી છે તે આપણે સમજીએ. તો સૌથી પહેલાં થોડીક માટી લો. માટીના ઢેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. એક કાચનો ગ્લાસ લો, એટલે કે માટીના ઢેફાને પાવડર બનાવીને એક કાચના ગ્લાસમાં લો. તેને 3/4 પાણીથી ભરો, એટલે કે પાણી લેવાનું છે અને તેમાં આ માટીને નાખવાની છે. તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે તેને થોડીવાર કોઈપણ હલનચલન વિના મૂકી રાખો. એટલે કે પાણી ભરેલા ગ્લાસમાં 3/4 જેટલું પાણી લઈને તે ગ્લાસમાં મુઠ્ઠી જેટલી માટી નાખવાની છે અને તેને બિલકુલ હલાવવાનું નથી અને થોડીક વાર પછી તેનું અવલોકન કરવાનું છે. તો અવલોકન કરીને આપણે નીચે આપેલા પ્રશ્નના જવાબ આપીએ. તો આપણે સૌથી પહેલાં તો આકૃતિ દ્વારા જોઈ શકીએ કે કાચનો ગ્લાસ છે, તેમાં મુઠ્ઠી માટી મૂકેલી છે. તો આપણે જોઈ જ શકીએ છીએ કે સૌથી નીચેના ભાગમાં કાંકરી એટલે કે જે ઘન પદાર્થ છે તે ગ્લાસમાં સૌથી નીચે બેસી ગયો છે. ત્યારબાદ તેનાથી થોડુંક પાતળું થર રેતી છે. ત્યારબાદ તેનાથી પાતળું થર ચીકણી માટી છે અને ત્યારબાદ સૌથી પ્રવાહી પાણીનો જે ભાગ છે તે ઉપર જોવા મળે છે. અને તેમજ જે સેન્દ્રિય પદાર્થો એટલે કે નકામો કચરો અને પાંદડા જે છે, જે એકદમ હલકો પદાર્થ છે તે સૌથી પાણીના ઉપરના ભાગમાં તરે છે. એટલે કે સૌથી હલકો પદાર્થ ઉપર છે અને સૌથી ભારે ઘન પદાર્થ નીચેના ભાગમાં બેસી જાય છે. હલકો એવો પાંદડા અને બીજો નકામો કચરો સેન્દ્રિય પદાર્થો તે પાણીમાં ઉપર તરે છે.
તેનાથી નીચેના ભાગમાં પાણી છે, તેનાથી ભારે ચીકણી માટી છે, તેનાથી ભારે રેતી છે અને તેનાથી વધારે ભારે કાંકરા છે, જે સૌથી નીચે પાણીના તળિયે બેસી જાય છે. આ રીતે જમીનમાંના સ્તરો નક્કી થયેલા હોય છે. શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તરો જોવા મળે છે? હા, તો અહીં આપણે આકૃતિ દ્વારા અલગ અલગ ઘટકો જોયા, જેમ કે સેન્દ્રિય પદાર્થો, પાણી, ચીકણી માટી, રેતી અને કાંકરા. ત્યારબાદ આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો, એટલે કે તેની અલગ સ્તર દર્શાવતી આકૃતિ પણ દોરી શકાય. શું તમે તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? હા, તો પાણીની સપાટી પર હલકા એવા પાંદડા જોવા મળે છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. એટલે કે જે નકામો કચરો છે તે સડી ગયેલો હોય તેને આપણે ભૂમિમાં નીચે દાટી દઈએ છીએ અને આ જ દાટેલો નકામો કચરો ઘણા વર્ષો પછી તે સેન્દ્રિય પદાર્થોમાં રૂપાંતરણ પામે છે. તેમાં લાલ અળસિયા દ્વારા પ્રક્રિયા થઈને તે સેન્દ્રિય ખાતર પણ બનાવે છે. તેમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. એટલે કે જ્યારે પાણી ખૂબ જ પૂર કે એવી પાણીની ઘટના બની હોય, વધારે પડતો વરસાદ આવ્યો હોય તો, અથવા તો પવન કે વાવાઝોડા વંટોળના કારણે વાવાઝોડા વંટોળ અને ધુમ્મસના કારણે જ્યારે પહાડી પ્રદેશોમાં ફેરફાર થઈ ગયો હોય કે વાતાવરણમાં આંધી તુફાન આવ્યા હોય, ત્યારે મોટા મોટા પથ્થરોને જે નુકસાન થયું હોય અને તેના તૂટવાથી એક ભૂમિ જેવી રચના બંધાય છે. આ પથ્થરો ડુંગરની જેમ હોય અને તેને નીચે પડતા તેના તૂટવાથી તેમાંથી રસ્તા બની શકે છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. કોઈપણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે અને તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. એટલે કે કોઈપણ ભૂમિ તૈયાર થતાં પહેલાં તે કયા પ્રકારના પથ્થરોમાંથી નિર્માણ પામી છે અને તેના પર કઈ પ્રકારની વનસ્પતિ ઉગી શકે છે, તેના પર ભૂમિનો આધાર રહેલો છે. ભૂમિનો લેબરૂપ છેદ જોતાં તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને આપણે ભૂમિની રૂપરેખા કહે છે. એટલે કે ભૂમિ એક જ સમાંતર આપણને લાગે છે, પરંતુ તેવી નથી. તેની નીચે ભૂમિની અંદર ઘણા સ્તર રહેલા છે, તેને આપણે ભૂમિની રૂપરેખા તરીકે ઓળખી શકીએ છીએ. દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. એટલે કે દરેક સ્તરને પોતાનો અલગ રંગ છે, અલગ ઊંડાઈ છે અને અલગ રાસાયણિક બંધારણને કારણે તે પરિણમી છે. અને આ સ્તરને આપણે ક્ષિતિજ તરીકે વર્ણવીએ છીએ. જેમ કે માટીની અલગ છે, રેતી અલગ છે અને જમીન પણ અલગ છે. તેની આપણે વિગતવાર ચર્ચા કરીએ. આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી, કારણ કે આપણને સૌથી ઉપરના ભાગમાં જે ભૂમિ સમાંતરે ગોઠવેલી છે તે જ આપણે જોઈ શકીએ છીએ. આપણે તેના નીચેના સ્તરો આપણને જોવા મળતા નથી. જ્યારે કોઈ જગ્યાએ ખોદકામ કે બાંધકામ કરવાનું હોય ત્યારે ઊંડા ખાડા ખોદતા હોય ત્યારે જ આપણે ખબર પડે છે કે ભૂમિની નીચેના ભાગમાં કયું વસ્તુને કયું સ્તર સમાયેલું છે. જો આપણે તાજેતરમાં ખોદેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. એટલે કે જેમ જેમ આપણે ખાડો ખોદતા જઈએ તેમ આપણે ભૂમિના અલગ અલગ સ્તરો જોવા મળશે અને આપણે જાણી શકીશું કે ભૂમિની અંદરના ભાગમાં શું શું રહેલું છે. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા તો મકાનના પાયા નંખાતા હોય ત્યારે જ જોઈ શકીએ છીએ. તે આપણને પહાડી રસ્તાઓ કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે, કારણ કે જ્યારે જેમ જેમ ઊંડે ખોદતા જઈશું તેમ તેમ આપણને ભૂમિના સ્તરો જાણવા મળશે. ઉપરથી તો ભૂમિ આપણને એક જ સરખી લાગે છે, પરંતુ જ્યારે મકાનના પાયા નંખાતા હોય ત્યારે પણ ભૂમિને છેક ઊંડે સુધી ખોદવાની હોય છે. કૂવો
કૂવો ખોદતી વખતે પણ તેને છેક ઊંડે સુધી ખોદવાની હોય છે. કોઈ પહાડોમાં રસ્તાઓ બનાવ્યા હોય કે ઢાળવાળા નદી કિનારે રસ્તાઓ બનાવ્યા હોય તો તેના માટે પણ ભૂમિને સારી એવી ઊંડાણથી ખોદી હોય છે. તો તેના પરથી આપણે ભૂમિના સ્તરોને જાણી શકીએ છીએ. સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. એટલે કે આ સ્તર એવું છે કે જેના પર આપણે વનસ્પતિને ઉગાડી શકીએ છીએ. તે ઘેરા રંગનું અને જેની અંદર સેન્દ્રિય પદાર્થો એટલે કે પૌષ્ટિક તત્વોને લગતો જે નકામો કચરો છે જેને આપણે જમીનમાં દાટી દઈએ છીએ તે ઘણા વર્ષો પછી લાલ અળસિયા અને અમુક સૂક્ષ્મજીવો દ્વારા તેમાંથી નકામા બેક્ટેરિયા અને દ્વારા નકામો કચરો વપરાઈ જાય છે અને પછી જે બાકી રહેલો સારો કચરો છે તે સેન્દ્રિય પદાર્થમાં રૂપાંતરણ પામે છે, જે ખાતર તરીકે પણ વાપરી શકાય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે. એટલે કે જે નકામો જ કચરો છે તે વાસ્તવમાં તો વનસ્પતિ કે શાકભાજી અને ફળાદીને લગતો જ હોય છે. તો તે જ પદાર્થોનો ખાતર બની જવાથી તે ભૂમિને વધારે ફળદ્રુપ બનાવે છે અને તેનાથી સારા એવા પોષક તત્વો પણ વનસ્પતિને પૂરા પડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. એટલે કે આ વનસ્પતિનો જ્યાં આપણે ઉગાડીએ છીએ એનો સૌથી ઉપરનો ભાગ છે કે જે જગ્યા પર આપણે વનસ્પતિ સહેલાઈથી ઉગાડી શકીએ છીએ તે ભૂમિનો ભાગ એટલો નરમ અને પોચો છે અને તેની અંદર છિદ્રાળુ પણ છે કે જેથી આપણે કોઈપણ વનસ્પતિને પાણી નાખીએ તો તરત જ તે ભૂમિમાં નીચે ઉતરે છે અને તેના મૂળ સુધી પહોંચે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા તો એ સ્તર નામ આપવામાં આવે છે. તો આપણે તેની આકૃતિ દ્વારા પણ જોઈએ કે અહીં આપણને આપણે કોઈપણ વનસ્પતિ કે કોઈપણ છોડ ઉગાડીએ તો સૌથી ઉપર જમીનનો જે ભાગ છે તેના મૂળિયા જે છે તે અંદરનો ભાગ છે. તે અંદરનો ભાગ એ ભૂમિનો સૌથી પહેલો સ્તર કહેવાય. એ સ્તર કહેવાય કે જે એકદમ નરમ છે અને છિદ્રાળુ છે. કારણ કે જ્યારે આપણે ખાતર નાખવાનું હોય ત્યારે પણ આ જ ભાગને નરમ હોવાથી તેને ઊંચો નીચો કરીને તેના પર આપણે ખાતર દબાવી શકીએ છીએ. આપણે ઉપરથી જો પાણી રેડીએ તો તે જ પાણી છિદ્રાળુ હોવાથી તે જમીનમાં નીચે પણ ઉતરે છે અને તે ભાગ પોચો છે. ત્યારબાદ ભૂમિનો એવો ભાગ છે કે જેને આપણે બી સ્તર કહીએ છીએ, જે થોડોક વધારે મજબૂત હશે અને તે નરમ ભાગની નીચેના ભાગમાં આવેલો છે. તેનો કલર પણ આપણને જુદો દેખાય છે. ત્યારબાદ સૌથી નીચેનો જે ભાગ છે તેને આપણે સી ભાગ કહીએ છીએ. તે પણ અમુક ઘન પદાર્થો અંદર રહેલા હોય એવું કઠણ આપણને લાગે છે. ત્યારબાદ સૌથી નીચેના ભાગમાં આધાર ખડક છે. એટલે કે અમુક સંજોગોમાં જ્યારે પહાડો પ્રદેશોમાંથી અમુક કુદરતી આફતોને કારણે આ જ પહાડો અને પર્વતો નીચે પડી ગયા હોય અને તેનો અનિયમિત આકાર જે નીચે પડી જાય છે અને તેના પર એક આખું ભૂમિનું આવરણ રચાવા લાગે છે, આ એક આધાર ખડક છે. આમ સૌથી નીચેના ભાગમાં આપણને આધાર ખડક જોવા મળે છે. તેની ઉપરના ભાગમાં સી સ્તર, તેની ઉપરના ભાગમાં બી સ્તર અને સૌથી ઉપરના ભાગમાં નરમ પોચો એવો એ સ્તર જોવા મળે છે. કીડીઓ, ઉંદરો, છછૂંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. કારણ કે મોટાભાગે ભૂમિની અંદર ઉંદરો અને છછૂંદર, ઢાલિયા તેમજ કીડાઓ રહેતા હોય છે. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં જ ખૂંપેલા હોય છે. કારણ કે આપણે જે તુલસી માતા કે અમુક જે નાની નાની વનસ્પતિઓ છે તેના મૂળ આપણને ભૂમિના સૌથી ઉપરનો જે એ સ્તર છે તેમાં જ એના મૂળ જોવા મળે છે અને તેના મૂળ આ ભૂમિમાં વાવવામાં આવે તો તરત જ તે વનસ્પતિ ઉગી પણ શકે છે. તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. એટલે કે જે બી સ્તર છે તેની અંદર સેન્દ્રિય પદાર્થો એટલે કે નકામો કચરો જે દાટેલો છે તે તો એ સ્તરમાં છે, તેથી છેક નીચે સુધી પહોંચી શકતો નથી. તેથી બી સ્તરમાં આપણને ખનિજ દ્રવ્યો વધુ જોવા મળે છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે, જેને બી સ્તર અથવા તો મધ્ય સ્તર કહે છે.
જ્યારે ત્રીજા નંબરનું સ્તર જે છે તેને સી કહેવાય છે, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે. અહીં આપણે જોઈ ગયા કે અહીં સૌથી નીચેના ભાગમાં જે આધાર ખડક છે તેને તો કોદાળી વડે પણ આપણે ખોદી ના શકીએ તેવો એ ભૂમિનો ભાગ છે. ત્યારે સી સ્તરમાં આપણને ખડકોની તિરાડો જોવા મળે છે. આ બંને સ્તર સખત છે અને તેને સહેલાઈથી જેમ આપણે ભૂમિને ખોદી શકીએ છીએ તે રીતે ખોદી શકાતા નથી.